સ્પોન્સરશિપ લેવાની ના કેમ પાડી અમે? પૈસાથી. હા, એનું રીઝન કહું તો યાર તમે અહીંયા ભણવા આવ્યા હોય, તમે ડિગ્રી લીધી બરાબર, અને ડિગ્રી પછી એને ઇન્ડિયામાં એક્સપિરિયન્સ હોય બરાબર, અને એ પાછા વિચારીને બેસી ગયા હોય કે આપણે પૈસાથી જ લેવી પડે એમ છે, નથી ભેગું થાય એવું. એ ના નથી પાડતો, નોય મળે કેમ કે અઘરું છે, પણ તમે હારાવ ટ્રાય જ નથી કરવી તો પછી એ તો કેમ બારે ભેગું? હારા ફિઝિયોથેરાપિસ્ટમાં એક્સપિરિયન્સ હોય કે ઇલેક્ટ્રિકલમાં હોય કે ગમે એમાં હોય ને, હારા ડિલિવરીઓ કરતા હોય. મેં તો એવા જોયા ડિલિવરીઓ ધબાધબી જીકે, ગમે એમ ડિલિવરી જીકતા આખો દી ડિલિવરીમાં પડ્યા હોય. ફૂલ ટાઈમ થઈ ગયા ને એટલે ખંજવેરે ઉપડી ગઈ, પૈસા ભેગા કરી લેવા ને પછી દઈ દેવાના હે. પણ યાર હવે એ બધું ટૂંક સમય પૂરતું હે, એ બધું રહેવા દ્યો, એમાં નહીં મજા આવે. ફિલ્ડ જોબ ગોતવામાં ધ્યાન આપો. હા, ફિલ્ડ જોબ ગોતવામાં ધ્યાન આપો એટલે જો ટકાટક નથી થઈ જતું. અરે સમજવું જ નથી તમારે બધાને. પછી ખીજાવવું પડે ક્યારેક ક્યારેક કે સાવનભાઈ ખીજાણા તો ખીજાય.